વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું અભ્યાસ પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. પહેલો સવાલ, ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર વિવાહની શી અસર થઈ? તો પહેલું, તેઓ ભણવામાં નબળા પડ્યા, તેમનો અભ્યાસ વધુ સારો થયો, બેઉ ભાઈઓનું એક વર્ષ નકામું ગયું કે તેઓનું અભ્યાસમાં ધ્યાન ન રહ્યું. તો સાચો જવાબ આવશે ઘ, બેઉ ભાઈઓનું એક વર્ષ નકામું ગયું. બીજું, આવું અનિષ્ટ પરિણામ તો દેવ જાણે કેટલા જુવાનોનું આવતું હશે. ગાંધીજી કઈ બાબતને લઈ આમ વિચારે છે? પરીક્ષાનો ભાર, બાળ લગ્ન, અભ્યાસનો ભાર કે કૌટુંબિક જવાબદારી? તો સાચો જવાબ આવશે બાળ લગ્ન. ત્રીજું, કસરત કરવા ન જવા છતાં બાપુને નુકસાન ન થયું કારણ કે તેઓ ઘરમાં જ કસરત કરી લેતા, કસરતની ચોપડીઓ નિયમિત વાંચતા, સમય મળીએ કસરત કરી લેતા કે તેમને ફરવા જવાની ટેવ હતી? તો સાચો જવાબ આવશે તેમને ફરવા જવાની ટેવ હતી. ચોથું, ભણવામાં અક્ષરો બાબતે બાપુને ખ્યાલ હતો કે ગમે તેવા હોય તો પણ ચાલે, અક્ષર તો મોતીના દાણા જેવા હોવા જોઈએ, મરોડદાર, સુંદર અને છૂટા છૂટા હોવા જોઈએ કે બીજા સરળતાથી ઉકેલી શકે તેવા હોવા જોઈએ. તો ગાંધીજી શું વિચારતા હતા કે ગમે તેવા હોય તો પણ ચાલે. હવે પ્રશ્ન 2, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો સવાલ, ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? તેમાં આપણે લખી શકીએ કે શિક્ષકને ઠપકો આપવો પડે તેવું પોતાના હાથે થઈ જાય અથવા શિક્ષકને તેમ લાગે તો એ વાત ગાંધીજીને માટે અસહ્ય થઈ પડતી. બીજું, ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય કેમ ન છોડ્યો? તો ગાંધીજીએ એક વર્ષમાં 2 ધોરણો કરવાનો નિર્ણય છોડ્યો નહીં કારણ કે શિક્ષકે ગાંધીજીના ખંત ઉપર વિશ્વાસ રાખી તેમને ઉપલા ધોરણમાં ચડાવવાની ભલામણ કરી હતી. તે શિક્ષકની લાજ જાય એટલા માટે નિર્ણય છોડતા નથી. ત્રીજો સવાલ, આ પાઠમાં ગાંધીજીના કયા કયા ગુણો જોવા મળે છે? તો એમાં આપણે લખી શકીએ કે આ પાઠમાં જોવા મળતા ગાંધીજીના ગુણો છે ઓછા બોલાપણું એટલે કે ઓછું બોલતા, સત્ય અને સેવાનો આગ્રહ, શિક્ષણ પ્રત્યેનો પ્રેમ અને વિવેક જેવા ગુણો જોવા મળે છે. ચોથું, ભૂમિતિનો વિષય ગાંધીજીને સહેલો કેમ થઈ પડ્યો? તો યુક્લિડનો પ્રમેય ભણતી વખતે ગાંધીજીને અચાનક સમજાયું કે ભૂમિતિ તો સહેલામાં સહેલો વિષય છે, એમાં બુદ્ધિનો સીધો ને સરળ પ્રયોગ કરવાનો છે. ત્યાર પછી ભૂમિતિ ગાંધીજી માટે સહેલો અને રસિક વિષય થઈ પડ્યો હતો. હવે આપણે જોઈશું સ્વાધ્યાય. એમાં પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એટલે અહીંયા થોડા વિસ્તારથી એના જવાબ લખવાના છે. પહેલો સવાલ, ગાંધીજી અને તેમના ભાઈના અભ્યાસ પર બાળ વિવાહની શી અસર થઈ? તેમાં લખી શકીએ કે ગાંધીજીના અને તેમના ભાઈના વિવાહ વિદ્યાર્થી અવસ્થામાં જ થઈ ગયા હતા. વિવાહને કારણે તેઓ અભ્યાસમાં ધ્યાન આપી શક્યા નહીં, તેથી તેમનું એક વર્ષ નકામું ગયું. બીજો સવાલ, ગાંધીજી પોતાના વર્તન અંગે શી કાળજી રાખતા? તેમાં લખી શકીએ કે ગાંધીજી પોતાના વર્તન અંગે ખૂબ કાળજી રાખતા. પોતાના વર્તનમાં કશી ખોડ ન આવે તે માટે તે સાવધાન રહેતા. પોતાની ભૂલ બદલ શિક્ષકને ઠપકો ન આપવો પડે એની પણ તે કાળજી રાખતા. એક વખત એમને શિક્ષકનો માર ખાવો પડ્યો. ગાંધીજીને એનું દુઃખ ન હતું પણ પોતાના વર્તનને કારણે પોતે દંડને પાત્ર ગણાયા એનું એમને દુઃખ હતું. ત્રીજો સવાલ, ગાંધીજીને કઈ વાત અસહ્ય થઈ પડતી? તેમાં લખી શકીએ કે ગાંધીજીને પોતાના અયોગ્ય વર્તનને કારણે શિક્ષકનો ઠપકો ખાવો પડે અથવા તો શિક્ષકને પોતાનામાં અવિવેક કે ગેરવર્તણૂક લાગે તો ગાંધીજીને એ વાત અસહ્ય થઈ પડતી. ચોથો સવાલ, ગાંધીજીને કયા કારણોસર કસરત પ્રત્યે અણગમો હતો? તો ગાંધીજીને કસરત પ્રત્યે અણગમો થવાના કારણો, એક છે ગાંધીજીનો શરમાળ સ્વભાવ અને બીજું કસરતનો તાસ ફરજિયાત થતાં પિતાની સેવા કરવામાં જે વિઘ્ન પડતું હતું તે. પાંચમો સવાલ, સારા અક્ષર બાબતે ગાંધીજીના વિચારો જણાવો. તો ગાંધીજી નથારા અક્ષરોને અધૂરી કેળવણીની નિશાની ગણે છે. તેમના મતે સારા અક્ષર એ કેળવણીનું આવશ્યક અંગ છે.
સારા અક્ષર માટે બાળકે ચિત્રકળા શીખવી જોઈએ. ચિત્રકળા શીખવાથી બાળક સારા અક્ષર ચિત્રો દોરતા શીખે અને સારા અક્ષર કાઢતા શીખે. ચિત્રકળાને લીધે બાળકના અક્ષર નાની વયથી જ મોતીના દાણા જેવા થઈ શકે છે. છઠ્ઠો સવાલ, જુદી જુદી ભાષાઓ વિશે ગાંધીજીના વિચારો જણાવો. તો ગાંધીજી માનતા હતા કે ઉચ્ચ શિક્ષણમાં માતૃભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજી ભાષાને પણ સ્થાન આપવું જોઈએ. ભાષા પદ્ધતિસર શીખવવામાં આવે તો આ ભાષાઓ બોજારૂપ લાગતી નથી. એક ભાષાને શાસ્ત્રીય પદ્ધતિથી શીખવવામાં આવે તો બીજી ભાષાનું જ્ઞાન સરળ થઈ જાય છે. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. અહીં તમને શબ્દો આપવામાં આવ્યા છે. સૌપ્રથમ સ્વર, ત્યાર પછી વ્યંજન. તો અહીંયા શબ્દ પહેલાં આવશે અરબી, ત્યાર પછી ઇસ્લામ, ત્યાર પછી ઋષિ, ત્યાર પછીનો શબ્દ આવશે ખેડૂત, ત્યાર પછી જ્ઞાન, કારણ કે જ્ઞ એ 2 અક્ષરો જોડીને બનેલો અક્ષર છે, ગ અને અન. ત્યાર પછીનો શબ્દ આવશે ફારસી, ત્યાર પછી મજબૂત, ત્યાર પછી માહિતી, ત્યાર પછી સમિતિ અને છેલ્લે સંસ્કૃત. પ્રશ્ન 3, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્ય પ્રયોગ કરવો. પહેલું છે મનમાં સમસમી રહેવું એટલે ધૂંધવાઈ ઉઠવું. જેના પરથી વાક્ય બનાવી શકીએ કે લોકોની હાજરીમાં અપમાન થતાં નોકર મનમાં સમસમી રહ્યું. બીજું છે ગેડ બેસવી એટલે મનમાં ગોઠવાવું અથવા સમજ પડવી. તો એના પરથી વાક્ય બનાવી શકીએ કે મનોજને સાહેબે દાખલો એ રીતે સમજાવ્યો કે તેને ગેડ બેસી ગઈ. ત્રીજું છે લાજ જવી એટલે આબરૂ કે પ્રતિષ્ઠા જવી. જેમ કે વાક્ય લખી શકીએ નરોત્તમને પૈસા ગુમાવવા પડે એ વાંધો ન હતો, પણ લાજ જાય એ પાલવે એમ ન હતું. ત્યાર પછી પ્રશ્ન 4, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલું છે ચીવટ એટલે કાળજી અથવા ચોકસાઈ. બીજું કેળવણી એટલે શિક્ષણ અને ભણતર. ત્યાર પછી વિઘ્ન એટલે અડચણ અથવા મુસીબત. મુક્તિ એટલે છુટકારો અથવા સ્વતંત્રતા અને નિકટ એટલે નજીક યા તો પાસે. પ્રશ્ન 5, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. એમાં છે પહેલું છે કામનું, તો એનું વિરોધી થશે નકામું. ઇષ્ટનું વિરોધી અનિષ્ટ. ગણનાનું વિરોધી અવગણના. સ્મરણનું વિરોધી વિસ્મરણ. ગમોનું વિરોધી અણગમો અને વિઘ્નનું વિરોધી નિર્વિઘ્ન. ત્યાર પછી પ્રશ્ન 6, નીચેની કહેવતનો અર્થ સમજાવો. આવી બીજી 5 કહેવતો તમારા વડીલો પાસેથી જાણીને લખો. અહીંયા કહેવત આપી છે પાકે ઘડે કાંઠા ન ચડે. તેનો અર્થ થશે ઘડો કાચો હોય ત્યારે એને કાંઠલો ચડી શકે, પણ અગ્નિમાં પકવ્યા પછી એને કાંઠલો ચડાવી શકાય નહીં. અને એની સમજૂતી છે કે જે સમયે જે કામ કરવાનું હોય તે ન થાય અને સમય વીતે કરવામાં આવે તો તે પ્રયત્ન વ્યર્થ જાય છે. તો એવી જ બીજી 5 કહેવતો તમે તમારા વડીલો પાસેથી શોધીને લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન 7, નીચેના વાક્યમાંથી પ્રમાણવાચક વિશેષણો શોધીને લખો. તો સૌપ્રથમ વિશેષણ કોને કહેવાય? જે વિશેષતા દર્શાવતો શબ્દ હોય તેને કહેવાય વિશેષણ. અને પ્રમાણવાચક એટલે કે જે તે વ્યક્તિ કે વસ્તુનું જે માપ દર્શાવે તેને કહેવાય પ્રમાણ. જેમ કે પહેલું અહીંયા છે મને અતિશય દુઃખ થયું. મને દુઃખ થયું, પરંતુ કેટલું દુઃખ થયું? દુઃખમાં વિશેષતા શું છે? અતિશય, એટલે કે ખૂબ દુઃખ થયું. તો અહીંયા અતિશય શબ્દ એ પ્રમાણવાચક વિશેષણ છે. બીજું છે અણગમાનું બીજું કારણ પિતાજીની સેવા કરવાની તીવ્ર ઈચ્છા હતું. તો અહીંયા પિતાજીની સેવા કરવાની ઈચ્છા તો હતી, પરંતુ કેવી? તીવ્ર. તો અહીંયા તીવ્ર શબ્દ એ પ્રમાણવાચક વિશેષણ છે. ત્રીજું સંસ્કૃત શિક્ષકને ઘણું દુઃખ થયું. એમને પણ દુઃખ થયું, પણ કેવું? ઘણું દુઃખ થયું. ત્યાર પછી પ્રશ્ન 8, તમારા જીવનમાં બનેલા તમને ગમતા 2 પ્રસંગો લખો. તો તમારા જીવનમાં તમને ગમેલા હોય એવા કોઈ પણ 2 પ્રસંગો તમે લખી શકો. ત્યાર પછી પ્રશ્ન 9, સૂચવ્યા મુજબ કરો. એમાં પહેલું છે ગાંધીજીના જીવન પ્રસંગો એકત્ર કરો અને વાંચો. તો
તો ગાંધીજીના જીવન પ્રસંગો, ખાસ કરીને તમે ગાંધીજીની આત્મકથા છે સત્યના પ્રયોગો, એમાંથી એમના જીવનના દરેક પ્રસંગોને મેળવી શકો છો. યા તો પછી ઉમાશંકર જોશી કૃત ગાંધી કથા કે નારાયણ દેસાઈ કૃત ગાંધી કથા મેળવીને ગાંધીજીના જીવન પ્રસંગો પણ વાંચી શકો છો. ત્યાર પછી બીજું છે, તમે વાંચેલા પ્રસંગોમાંથી કોઈ પણ એક પ્રસંગ લખો. તો તમે ગાંધીજીના જીવન વિશે જે પ્રસંગ વાંચ્યા તેમાંથી કોઈ પણ એક પ્રસંગ તમારે લખવાનો રહેશે. અને ત્રીજું છે, આ પ્રસંગમાંથી તમને ગમતા ગાંધીજીના સદ્ગુણોની યાદી કરો. એટલે તમને જે પ્રસંગ ગમ્યો છે તો એ પ્રસંગમાં ગાંધીજીના કયા સદ્ગુણો તમને ગમે છે એની યાદી તમારે તૈયાર કરવાની રહેશે. ત્યાર પછી ચોથું છે, તમે લખેલા પ્રસંગ પ્રાર્થના સભામાં વાંચો. તો તમે જે આ પ્રસંગ લખશો એ તમારા ઘર સમક્ષ રજૂ કરી શકો, ઘરના સભ્યો સમક્ષ, યા તો જ્યારે આપણે શાળાએ મળીશું ત્યારે પ્રાર્થના સભામાં આપણે એ રજૂ કરી શકીએ. પાંચમું, તમને આ પ્રસંગ શા માટે ગમ્યો તે તમારા મિત્રો સમક્ષ કહો. તો ગાંધીજીના જીવનના આ પ્રસંગ તમને શા માટે ગમે છે એ તમારા મિત્રો, તમારા ઘરના સભ્યો આગળ રજૂ કરો. ત્યાર પછી પ્રશ્ન 10, તમારા જીવનમાં બનેલા એકાદ બે સારા પ્રસંગો યાદ કરીને લખો અને તે વર્ગ સમક્ષ વાંચી સંભળાવો. તો અહીંયા તમે તમારા જીવનમાં બનેલા કોઈક સારા પ્રસંગો લખવાના છે અને વર્ગ સમક્ષ જ્યારે આપણે મળીશું ત્યારે રજૂ કરવાના રહેશે. થેન્ક યુ.